નીટ પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી અનુરાગ યાદવની કબૂલાત સામે આવી છે. પોલીસ સમક્ષ નોંધેલા નિવેદનમાં તેણે કહ્યું છે કે જે પ્રશ્નપત્ર લીક થયું છે તે હજુ તે જ હતું જે પરીક્ષામાં આવ્યું હતું ને પરીક્ષામાં 100% હતા તે જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્ન મારી પાસે એક દિવસ પહેલાં આવ્યું હતું. અનુરાગે કહ્યું કે ક્રુઆએ સેટિંગ કરાવ્યું હતું અને તે કોટાથી પટના બોલાવ્યો હતો. દરેક પ્રશ્નોનો જવાબ રાત્રે ગોખાવ્યો હતો. પરીક્ષા પછી પોલીસે મારી ધરપકડ કરી છે. ત્યારબાદ મેં મારો ગુનો કબૂલ્યો. આ જ મારું નિવેદન છે. તમિલનાડુના કલ્લાકુરીચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ પીવાથી 35 લોકોના કથિત રીતે મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે. સીએમ એમ.કે. સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને પોસ્ટમાં કરીને કહ્યું કે કલ્લાકુરીચીમાં ભેળસેળવાળો દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું. આ કેસના ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર બની ગયું છે, પરંતુ હવે તો હોસ્પિટલના કેન્ટીનમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો હોવાનું સામે આવ્યું છે. જાગૃત એવા કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ રજૂઆત કર્યા બાદ કેન્ટીનમાં આરોગ્ય શાખાની ટીમ ત્રાટકી હતી. ચેકિંગ દરમિયાન કેન્ટીનમાં ભોજનમાં વપરાતી સામગ્રી સડી ગયેલી હોવાનું મળી આવ્યું છે. કેન્ટીન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સડેલા બટાકા, ટામેટા અને ડુંગળી સહિત શાકભાજી મળી આવી છે. મોટાભાગનો ખોરાક ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા દ્વારા શંકાસ્પદ અખાદ્ય ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટમાં ઢોંસા ખાવા આવે ગ્રાહકને સંભાર ખાવા જતાં જ ગ્રાહકને સંભારમાંથી ઉંદરનું બચ્ચું મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. અવિનાશ પટેલ નામના ગ્રાહકે આ બાબતે તેના વેટરનું ધ્યાન પણ દોર્યું, કે આ બાબતે માલિકને કોઈપણ પ્રકારની ફરિયાદ ન કરીને ત્યાંથી એક વિડીયો બનાવી જતા રહ્યા. ફરિયાદ અવિનાશભાઈએ આ બાબતે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી, ત્યારે ફૂડ વિભાગે જ્યાં સુધી ફૂડ એન્ડ સેફ્ટી એક્ટના નિયમ પ્રમાણે વાતાવરણ થાય, હાઇજીન ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટને બંધ રાખવા માટે હુકમ કર્યો. મુંબઈમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડુ થતાં મુંબઈવાસીઓને રાહત મળી છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલઘરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે દહેજ નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થતાં પાલઘર અને મનોવર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. પશ્ચિમ રેલવેનો વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વિશ્વના સૌથી ઊંચા કમાન પુલ પર પ્રથમ વખત ટ્રેનો દોડી છે. આ પુલ ચેનાબ નદી પર બનાવવામાં આવ્યો છે, જે રિયાસી રેલવે લાઇનને સાંગલદન સાથે જોડે છે. ગત રવિવારે આ માર્ગ પર ઇલેક્ટ્રિક એન્જિન દોડાવવામાં આવ્યું. આગામી 4 થી 5 મહિનામાં રિયાસી અને સાંગલદન વચ્ચે રેલ મુસાફરી શરૂ થવાની શક્યતા છે. ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચેનાબ રેલવે બ્રિજ પર ટ્રેન ઓપરેશનનું સફળતાપૂર્વક ટ્રાયલ હાથ ધર્યું છે. આ પુલ રામબન જિલ્લામાં સંગલદાન અને રિયાસી વચ્ચે બનાવવામાં આવ્યો છે અને આ લાઇન પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સવારે બીએસએફ કચ્છના ક્રીક વિસ્તારમાંથી ₹150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું. આ જપ્ત કરાયેલ ડ્રગ્સમાં સિન્થેટિક હેરોઇન, ચરસના 3 અલગ અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે. બીએસએફના જવાનોને ક્રીક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા. આપણે જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં બીએસએફે 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 2024ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજાયેલી યુજીસી નીટ પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં આક્રોશ અને ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે યુજીસી નીટ યુજી પરીક્ષા પેપર લીક મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના લોકોએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને કેપ્ચર કરી રાખી છે. જ્યાં સુધી આ સંસ્થાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આવું ચાલતું રહેશે. જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત સાંસદ બન્યા બાદ ગીર સોમનાથના પ્રાચી ખાતે યોજાયેલ તાલાળા સૂત્રાપાડા વિધાનસભા કાર્યકર્તા અભિવાદન સમારોહમાં રાજેશભાઈ ચુડાસમા આક્રમક અંદાજમાં જોવા મળ્યા. રાજેશભાઈ ચુડાસમાએ પોતાના ભાષણમાં સહકાર દેવાવાળા કાર્યકરનો આભાર માન્યો હતો. સાથોસાથ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે હું કરીશ. મને 5 વર્ષ દરમિયાન જે લોકો નડ્યા છે તેમને હું મૂકવાનો નથી. સાંસદના આવા ગર્ભિત ભર્યા, ધમકી ભર્યા ભાષણથી અનેક ચર્ચાઓ જાગી છે. પંચમહાલના ગોધરા તાલુકામાં આવેલ રહેમતનગરના ચીખોદરા ખાતે એક મકાનમાં ગેરકાયદેસર રીતે ઉમર ફારૂક યુસુફ વાડેલ નામનો શખ્સ દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. આ અંગે મહેલોલ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર હિમિશા નરેશભાઈ ગાયકવાડને માહિતી મળતા તેઓએ ગોધરા એસઓજીની ટીમને જાણ કરી હતી. બાતમીના આધારે પોલીસે બોગસ દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના તબીબ ઉમર ફારૂક યુસુફ વાડેલને ત્યાં દરોડો
પાડીને ઝડપી પાડ્યો હતો. બોગસ તબીબ ઉમર ફારૂક યુસુફ વાડેલ સામે ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.